નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમરેલીથી। તો અમરેલીમાં વડિયા ખાતે ઢુંઢળિયા પીપળિયા ગામે સ્મશાનના કોઝવે પર પાણી ફરી વળ્યું છે। ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલની વચ્ચે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। તો શનિવારે સાંજે આવેલા વરસાદે વડિયાના સ્મશાનની પૂર સંરક્ષણ દિવાલને ધરાશયી કરી હતી। આ સાથે જ 30 થી 50 ખેડૂતોને ખેતરે જવા આવવા માટેના 2 કોઝવે પણ ધોઈ નાખ્યા છે। તો ખેડૂતોને ખેતરે જવા આવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે। ખેતરમાં ટ્રેક્ટર કે ખાતર લઈ જવા માટે પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। તો ગામના સરપંચે નુકસાન વિશે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે। આવતીકાલે શનિવારે ગઈકાલે શનિવારે તારીખ 16 તારીખના રોજ રાતે જે વરસાદ પડ્યો તે ઢુંઢિયા પીપળિયાની અંદર વરસાદ પડ્યો, વડિયાની અંદર પણ ઢુંઢિયા પીપળિયાની અંદર બહુ અતિ વરસાદ પડ્યો। જે 2015માં વસ્તુ થઈ હતી એ પ્રમાણે અહીંયા વરસાદ પડ્યો છે ઢુંઢિયા પીપળિયાની અંદર। જે પાણી અમારા વડિયાની અંદર આવે છે તો ત્યાં અમારું આ સ્મશાન છે, ત્યાંથી 20-25 ખેડૂતોને જે જવાનો રસ્તો છે, આ બાજુ 20-25 જણા જવાનો રસ્તો છે એ ધોવાઈ ગયો છે। બેઠો કોજવે છે એ બધું, અને અમારી સ્મશાનની વડિયાની સ્મશાનની દિવાલ પણ એ હોતી ધોવાઈ ગયેલી છે। ભાવનગરના સિહોરમાં ભારે વરસાદ પડવાથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। તો ભાવનગર પંથકમાં ભારે વરસાદથી ગૌતમેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો, તેમજ તંત્ર દ્વારા પણ સમયસર નાળાનું યોગ્ય રિપેરિંગ ન થતા આ નાળું ફરી એકવાર તૂટી ગયું છે। તો નાળું તૂટવાથી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો છે, જેના લીધે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। અમારે રોડ તૂટી ગયો છે તો અમારે ડિલિવરી વાળાનું હોય તો કઈ રીતે જવું, એક બાજુ જવાય એવું નથી। તો માણસ જીવની જોખમ મેકાય તો માણસ ખલાસ થઈ જાય। રોડ ન કરો તો અમે કઈ જગ્યા જઈએ કે વરસાદ હોય તો કઈ જઈએ કે નહીં। તંત્ર દ્વારા કઈ ધ્યાન દેવા કોઈ ધ્યાન દેતું નથી અમને, અને રોડ કરતા નથી। કેટલા સમયથી છે આ 2 વર્ષ આમ નામ છે। આ રોડ વારવાર આવત બનાવીને વયા જાય છે, માટી નાખી દઈને વયા જાય, અને વારવાર આવી રીતે તણાઈ જાય છે। અને વારવાર આમાં દવાખાને જવું હોય તો જો અમારી ગાડીઓ અહીં ઉતરે જાય એટલે અમારે અહીંથી બાયું ને દવાખાને ડિલિવરીમાં જવું હોય તો આ જ રીતે જવાનું, આમાં ઉતરીને જ જવાનું। કઈ રીતનું જવું, કઈ રીતનું અહીંથી જવું? સિહોર તાલુકાના કાંગળીથી મગલાણા નવાગામ જતો રોડનો કોઝવે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે। 1-1.5 મહિનાથી ધોવાઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરીમાં કરવામાં ન આવતા ગ્રામજનોનો આક્ષેપ છે। આપણે સીધી જ વાત કરશું કે શું પરિસ્થિતિ છે। પરિસ્થિતિ અત્યારે તમે હાલ જોઈ શકો છો, કારણ કે આ નદીનું જે પાણી આવે છે છેલ્લા 2-3 વખતથી આ રીતનું પોઝિશન થાય છે। આવી રીતના ધોવાય અને માટી નાખીને તંત્ર વીયું જાય, નહીં લાઇટ નહીં કોઈ વસ્તુ। પ્લસ બીજા નંબરમાં કે અમારા મંદિરની મલપા આ પુલના હિસાબે મારા મંદિરની મલપા ઠેઠ પાણી અડી જાય છે। મારા ઘરમાં પાણી હોય, મારા આખા મંદિરની મલપા પાણી હોય, તો આમાં રહેવું કઈ રીતના મારે? હજી અન્ય લોકો આપણી સાથે છે અને પરિસ્થિતિને આગળ મેળવશું કે શું કેવું છે। આ કેટલા સમયથી ધોવાઈ ગયું છે ને કઈ પરિસ્થિતિ છે અત્યારે? આ સરકારની ઘોર બેદરકારી છે। કેટલાય વખત રજૂઆત કરી છે, છતાં કાંકરા અને પથ્થર જ નાખે છે। આ કાંગળીથી મગલાણા, નવુગામ, પારડી, હુરકા બધું લાગે છે, છતાં તંત્રમાં કોઈ કાંઈ ફેર પડતો નથી। ખાલી કપચીને પાણા જ નાખે। આ તમે જોઈ શકો છો, સમસાને પણ તૂટી ગયું છે। આ કોની જવાબદારી? હા, અને જે નાળું મોટું બનાવવાનું છે તો છતાં નાળું મોટું નથી બનાવતા, અને આ સિહોરનો ડેમનો બધું પાણી અહીંયા આવે છે। ગ્રામ લોકોનું કહેવું છે કે આ કોઝવેમાં પાણી અને પથ્થર જ નાખીને જતા રહે છે, કોઈ કોઝવે ઉપર સિમેન્ટ કોન્ક્રીટ કે એવું બનાવવામાં નથી આવતું। અન્ય વ્યક્તિને પણ પૂછે કે શું પરિસ્થિતિ છે। સાહેબ, અહીંયા બીજી ત્રીજી દાના નાળું તૂટી ગયું છે, પણ કોઈ નાળામાં કોઈ ધ્યાન દેતું નથી। 5-10 ગાડીઓ મેટલ લાવીને મેટલ નાખી દેશે અને કાંઈ રિપેરિંગ કરતા નથી। આ 7 ગામને જવાનો આવવાનો રસ્તો છે, કોઈ બૈરા માણા, કોઈ પરિસ્થિતિ કોઈ નબળી હોય, કોઈ દવાખાનું આવ્યું હોય તો ન જઈએ કે ન આવીએ કે કાંઈ વસ્તુ ન થાય। પણ આમાં કાંઈક ધ્યાન દે તંત્ર તો સારી વાત છે। આમાં કેમ અમારે લાઇટ નહીં, પાણી નહીં રસ્તો સારો, તો અમારામાં શું કરવાનું? તો આમાં કાંઈક ધ્યાન દો તો સારું એમ। આ છે સિહોર તાલુકાનો મગલાણા છોડતો કોઝવે, જે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે। તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં નથી આવતું। હવે આગળ જોવાનું રહ્યું કે તંત્ર શું કરે છે। આશિષ ડોડિયા, મંતવ્ય ન્યૂઝ, સિહોર।
ભાવનગરના સિહોરમાં ગાંગાણીથી નવા ગામનો સંપર્ક તૂટી ગયો છે, ત્યારે મંગણાલા પાસેનું નાળું તૂટી જવાથી માર્ગ પરની અવરજવર બંધ થઈ ગઈ છે. તો સિહોરમાં ગોમતી નદીમાં ઘોડાપુર આવતા નાળું તૂટી ગયું હતું. અગાઉ પણ આ વિસ્તારમાં ભારે વરસાદથી નાળું તૂટી ગયું હતું. જૂનાગઢના માળિયા હાટીનામાં અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર પંથકમાં ગામડાઓમાં કળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. આ વરસાદના પગલે ભારે ઉકળાટ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢના કેશોદમાં ઉતાવળિયા નદીમાંથી એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે. તો જૂનાગઢના કેશોદથી આ ઘટના પ્રકાશમાં આવી છે. નદીમાં મહિલાનો મૃતદેહ તરતો હોવાનું આસપાસના રહીશોને ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. તેમજ આ અંગે કેશોદ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી હતી. મૃતક વૃદ્ધા મેણી ડાભી આશરે 120 વર્ષના હતા અને આડોશ પાડોશના લોકો તેમને જમવાનું પણ આપતા હતા. કોઈ પણ કારણોસર ઉતાવળિયા નદીમાં પડી જવાથી તેમનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. તો જૂનાગઢના કેશોદમાં 120 વર્ષીય વૃદ્ધાનું નદીમાં પડી જવાથી મોત થયું છે. આસપાસના રહીશોએ તેમના મૃતદેહને તરતી હાલતમાં જોયો અને હાલ તો પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. તો ભારે વરસાદના લીધે લોકમેળાની મજા બગડી છે. જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદની મજા મળતા લોકો પણ જોવા મળ્યા હતા. સારા વરસાદના કારણે ખેતી પાકોને પણ ફાયદો થશે. આ ભારે વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. અમરેલીના વડિયાથી સમાચાર મળી રહ્યા છે. વડિયા તાલુકામાં ઢુંઢિયા પીપળિયા ગામેથી જ જવાનો માર્ગ છે તે ધોવાઈ ગયો છે. તો ચૂડા તરફ જવાનો માર્ગ હાલ તો ધોવાઈ ગયો છે. ડામર રોડ પરનો ડામર ધોવાઈ જવાના કારણે ગટરમાં પથરાયો હતો. તો સરકારને રજૂઆત કરતો ખેડૂતો એક વિડીયો બનાવ્યો છે. અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે. વરસાદના લીધે ડામર રોડના પોપડા ઉખડીને ધોવાણ થઈ ગયું છે, જેને લઈને અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડામર રોડ પરનો ડામર પણ ધોવાઈને ગટરમાં પથરાયેલો જોવા મળ્યો છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં નાળું પાણીમાં ગરકાવ થઈ જવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. તો ભાવનગરથી આ સમાચાર છે, જેમાં નાળું પાણીમાં ગરકાવ થયું હતું. વાહનોની લાંબી કતારો લાગી હતી. રંગોળી ચોકડી પાસે ભીખડા નદી ઉપર આવેલું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. વર્તેજ પોલીસે ટ્રાફિક હળવો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. લગભગ 3 કલાકથી પણ વધુ સમયની અંદર આ ટ્રાફિક જામની સમસ્યા યથાવત જોવા મળી હતી. રાજકોટ સોમનાથ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે. તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટ સોમનાથ હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. આસપાસના લોકો પણ એકઠા થયા હતા. નવી સાંકડી ગામ પાસે એક પછી એક કાર એક સાથે અથડાઈ હતી અને જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. રોડ ક્રોસ કરતી વખતે વ્યક્તિને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. તો થાર, ફોર્ચ્યુનર સહિતની અલગ અલગ 7 થી 8 ગાડીઓ એક પછી એક અથડાઈ હતી. પાછળથી આ ગાડીઓ અથડાતા તમામ કારોને નુકસાન પહોંચ્યું છે.
તો રાજકોટ સોમનાથ હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો હતો। એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહી હતી અને તેને બચાવવા જતા 7 થી 8 ગાડીઓના નુકસાન થયું છે અને અકસ્માતની ઘટના બની છે। સુરેન્દ્રનગર લખતર રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો। સુરેન્દ્રનગરથી અકસ્માતની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં લખતર રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। એક કાર રોડની સાઈડમાં ખાબક્યા પછી સળગી ઉઠી હતી। આ સળગી ઉઠેલી કારમાં સવાર 7 વ્યક્તિઓના કરુણ મોત થયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આગમાં 4 લોકો બળીને ભડથું થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ફાયર બ્રિગેડ 1 કલાકની ભારે જહેમત પછી કારમાં લાગેલી આગને બુઝાવી છે। લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગીરતોએ અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કર્યો હતો। હાલ તો ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ દેવાયત ખવડને લઈને પહોંચી હતી। ઇણાજ એસપી કચેરીએ દેવાયત ખવડને ત્યાં લાવવામાં આવ્યો છે। એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવશે। રાજકોટમાં કુંડીમાં પડી જવાથી એક બાળકનું મોત થયું છે। પરિવારમાં શોકનો માહોલ છે। તો રાજકોટના થાણા ગાલોડ ગામે આ ઘટના બની છે, જેમાં પરપ્રાંતીય મજૂર દંપતી સિંહ વિસ્તારની વાડીએ મજૂરી કામ કરતા હતા અને ત્યારે આ દંપતીનું 18 વર્ષનું બાળક રમતા રમતા કુંડીમાં પડી ગયું હતું। બાળકને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું છે। મોરબીના વાંકાનેરમાં નાગાબાવાનો લોકમેળો શરૂ ન થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો વાંકાનેર નગરપાલિકા દ્વારા મેળાની હરાજી કરી નાખવામાં આવી હતી। જોકે હરાજી પછી છેલ્લી ઘડી સુધી આ લોકમેળો શરૂ ન થતાં ધાર્મિક મેળાની પરંપરા તૂટવાથી હજારો ભાવિકો નિરાશ થયા છે। એ મહત્વને કારણે અત્યારે લોકો રાજકીય હવના રોટલા શેકવા માટે હવના પોતપોતાના પર્સનલ મેળા કરી અને આ નાગાબાવાના મહત્વને મિટાવવા માંગે છે। અને વાંકાનેરની એક શાન અને બાન છે જે નાગાબાવાનું મહત્વ છે એ હોવું જોઈએ। આરએસએસ છે, હિન્દુ પરિષદ છે અને હિન્દુ ધર્મ છે, એ બધાએ આગળ આવવું જોઈએ અને આને આપણે જાગૃત કરવું જોઈએ। આ વર્ષે આ લોકોએ હરરાજી કરી અને મેળો નથી કર્યો, તો આવતા વર્ષે જો કોઈ આગળ નહીં આવે તો અમે ખુદ આવી અને મેળાનું આયોજન કરશું। વાંકાનેરમાં શ્રાવણ વદ નોમ અને શ્રાવણ વદ દસમના દિવસે વાંકાનેર પંથકનો પ્રસિદ્ધ નાગાબાવાનો મેળો યોજાય છે। આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી જનમેદની ઉમટે છે। નોમ અને દસમ 2 દિવસ દરમિયાન વાંકાનેરમાં એક ધાર્મિક મેળો છે જે નાગાબાવાનો મેળો કહેવાય છે। તેમાં વિશેષ રૂપે જલેબી ભજીયાનો પ્રસાદ લેવાનું ધાર્મિક મહત્વ રહેલું છે અને આ મેળો માત્ર લોકમેળો નથી પરંતુ એક ધાર્મિક મેળો છે, એક ઐતિહાસિક મેળો છે। તેની પાછળ એક ઇતિહાસ રહેલો છે। વાંકાનેરમાં શાહબાવા નાગાબાવાનો એક ઇતિહાસ રહેલો છે અને આ મેળો છે એક ધાર્મિક મેળો છે જે શ્રાવણ વદ નોમ અને દસમના દિવસે યોજાય છે। પરંતુ આ વર્ષે આશ્ચર્યકારક રીતે વાંકાનેરમાં આજના દિવસે હજી શ્રાવણ વદ નોમના સવારના દિવસ સુધી આ મેળાનું કોઈ પણ આયોજન ન કરવામાં આવતા ભાવિકોમાં એક પ્રકારનો રોષ ફેલાયો છે, એક પ્રકારનું આશ્ચર્ય સર્જાયું છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો છે તે વાંકાનેરના નાગાબાવાના મેળાના જે મેદાન છે તેના દ્રશ્યો છે, જે
હજી સુધી અહીંયા કોઈ પણ જાતનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની તૈયારી કરવામાં નથી આવી. આજના દિવસે અહીંયા જે આ મેળો છે તે ધમધમતો હોય છે. હજારોની જનમેદની આ મેળામાં ઉમટતી હોય છે. સૌરાષ્ટ્રભરમાંથી આ મેળામાં જનમેદની ઉમટે છે. પરંતુ રાજકીય કિન્નાખોરીના કારણે હજી સુધી વાંકાનેરનો આ જે મેળો છે જે આજે સવારે શરૂ થઈ જવો જોઈએ ત્યાં માત્ર જે ઔપચારિક જે પ્રકારનું કહી શકાય તેવી કામગીરી જોવામાં આવી રહી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મેળાનું જે મેદાન છે તે સુમસામ ભાસે છે. ખાસ કરીને આજના દિવસે અહીંયા ચિક્કાર જનમેદની હોય છે. 9 અને 10 બે દિવસ આ મેળો યોજાય છે. પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી નથી. ત્યારે એકંદરે કહી શકાય કે વાંકાનેરનો આ જે મેળો છે તે બંધ રહેતા એક પ્રકારનો જે પરંપરા છે તે તૂટી છે અને આ લોકોની ધાર્મિક લાગણી છે તે દુભાઈ છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને યુવક પર હુમલો કર્યો હતો. શુભમ મિશ્રા નામના યુવક પર લુખ્ખાઓએ ચપ્પુથી હુમલો કર્યો હતો. આ યુવક સહિત પરિવારના સભ્યો પર પણ હુમલો કરાયો છે. તો આ સમગ્ર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. रात में मेरे घर पे कुछ लोग आ गए और पता नहीं कैसा क्या इंस्टाग्राम का रील्स का क्या था कमेंट का वो मुझे भी नहीं पता. वो लोग मेरे घर पे आए, सीधा मेरे घर में घुस गए. मनीष पांडे करके लड़का था वो आया मेरे घर, फिर उसके बाद वो लोग ने बातचीत करके सीधा मारना चालू कर दिया. आपके घर पे आए थे? घर में घुस के. कितने बजे रात की बात है? रात में लगभग 10-11 बजे आए थे, 10:30-11 बजे. अच्छा. और वाइफ भी आई मेरी, बीच में क्या है क्या नहीं है. मेरी वाइफ प्रेग्नेंट है, 9वां महीना चल रहा है उसका. वो लोग उसको भी धक्का वक्का मार दिए. मम्मी आई बीच में तो उनको भी धक्का मार दिया. वो लोग मुझे पता नहीं कौन से सामान से मुझे ये लोग मारना चालू कर दिए. तो यहाँ आया तो मालूम पड़ा कि 20-21 लड़के आए हैं. हमारे लड़के से कुछ क्या कमेंट होता था मुझे इतना आइडिया नहीं है मोबाइल का. और मैं उनको बैठा करके पूछा कि भाई क्या हुआ है, क्यों ऐसे झगड़ा कर रहे हो आप लोग. ये लोग सुनने के लिए तैयार ही नहीं हुए साहब. हमारी बहू थी, मैं था, मेरी मिसेज थी, मेरा एक लड़का छोटा वाला था. सब लोग खाली समझा रहे हैं भाई कुछ गलती किया. मैं हाथ जोड़ा हुआ है, मेरा लड़का कुछ गलती किया है तो मैं मानने के लिए तैयार. मुझे बताओ तो बात क्या है. तो साहब ये लोग चाकू निकाल करके हमारे घर के अंदर हमारी बहू को पेट पे हाथ मार दिया. उसका 9 महीना चल रहा है. हमारे घर के अंदर ये लोग घुस करके चाकू मारे हमारे लड़के को. રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા એક પાર્લરમાં સગીરા સાથે છેડતી થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સગીરા સાથે અડપલા થયા છે. સ્યુ આઈસ્ક્રીમ પાર્લરના માલિક હરેશ ગોહાણીએ સગીરાનો હાથ પકડીને અલપડા કર્યા હતા. ત્યારે આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધ્યા પછી આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. તો રાજકોટના જેતપુરથી આ સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રદૂષણ માફિયાઓ ઠેર ઠેર પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. જે પ્રકારે દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગઈકાલે જ ભારે વરસાદ પડ્યો અને ત્યાર પછી ભાદર નદી પ્રદૂષિત થઈ. તો પાંચપીપળા અને કેરાળી વચ્ચે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત ફીણ ઉડ્યા છે. દર વર્ષે ચોમાસામાં ભાદર નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળે છે, જે પાણી ભાદર 2 ડેમમાં ભળે છે અને ભાદર 2 ડેમમાંથી ખેડૂતો તેમજ ધોરાજીના લોકોને પીવાનું પાણી મળે છે. તો ભાદર નદીના પ્રદૂષિત પાણીથી ખેડૂતોની જમીનને નુકસાન થવાની ભીતિ છે. અમુક ગેરકાયદેસર યુનિટો દ્વારા ભાદર નદીમાં પાણી છોડવાના કારણે નદી પ્રદૂષિત થાય છે. આ પાણી કડવું આવે છે
અવારનવાર કદડો આ ત્રીજો રાઉન્ડ છે કદડાનો. પહેલા માવઠામાં આવ્યો હતો, તે પછી આ પહેલા વરસાદમાં આવ્યો, બીજામાં. તો આનું સત્વરે ગમે એમ કરીને કદડો બંધ કરાવો. ઉપર માફિયાઓ પાણી છોડે કેમિકલ, આ પાણી બંધ થયું છે. માણાને રોગ થાય છે, ઢોરને રોગ થાય, ખેતીવાડીમાં નુકસાનકારક સાર બાંધી જાય છે. તો આ પાણી ગમે એમ કરીને બંધ કરાવો. આ ભાદર 2 માં થાય, 2 વાળાને કેવડી નુકસાની. પીવાનું માણસને પીવાનું, ખેતીવાડીમાં પાણી, આ ઈ પાણી થાય પાછું નીચે ભાદર ઉપલેટા બધાને મળે. તો આનું શું કરવાનું? સત્વરે સરકાર ગમે એ કંઈક આનું પગલું ભરે, આનો આગળ રસ્તો લે. આ પાણી બંધ થઈ જવું જોઈએ. જેતપુરમાં છેલ્લા 4 દિવસથી કારખાનાના તમામ બંધ છે, બધી યુનિટો જાહેર રજા જ છે. અને બીજી વાત એ છે કે અમારું પાણી તો બધાને ખબર છે કે ટેન્કર દ્વારા જ અમારું પાણી જાય છે. ભાદરમાં 1 ટીપું અમારું પાણી અત્યારે નથી જતું. તો જે ત્યાં કેરાડી પાસે હોય ડાઉન સ્ટેપમાં ધોધ તો અહીંયા પડે છે, પણ અહીંયા કોઈ ફીણ થતા નથી. તો એનો મતલબ એવો થયો કે પાણી અમારું નથી. સુરતના પલસાણામાં જોડવા ગામે ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે. તો સુરતમાં હિમાલય સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના પગલે લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. સુરતમાં પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં જુગારિયાઓને ઝડપી લીધા છે. તો સુરતથી પોલીસની કામગીરી પ્રકાશમાં આવી છે. સુરતમાં મગદલ્લા ગામમાં કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. પોલીસે પીસીઆરના બદલે ટેમ્પોમાં મજૂરનો વેશ ધારણ કરી અને ઘટના સ્થળે પહોંચી. પોલીસ પહોંચી ત્યારે પણ જુગાર રમાતો જ હતો અને ત્યાર પછી પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી છે અને 7 જુગારિયાઓને ઝડપી લીધા છે. તમામ પાસેથી 52,600 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.